ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર 2 સંચાલનના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર બીજા ચેપ્ટરમાં સંચાલનના સિદ્ધાંતો જે છે એમનું સ્વરૂપ એટલે કે એમની લાક્ષણિકતાઓ અને એમના મહત્વ વિશેની વાત આપણે કરી કે સંચાલનની અંદર એમનું મહત્વ કેટલું રહેલું છે. ત્યારબાદ એના પછીનો જે ટોપિક આપણને આપવામાં આવ્યો છે એ સંચાલનની વિચારધારાઓ. વિચારધારાઓ એટલે શું? તો કે સંચાલન શાસ્ત્રીઓ દ્વારા સમય પ્રમાણે કે જેમ જેમ સમય સંજોગો બદલાતા જાય છે, જેમ પરિસ્થિતિ જે છે બદલાતી જાય છે, તો એવી રીતે સંચાલન શાસ્ત્રીઓ દ્વારા વિવિધ અભિગમો રજૂ કરવામાં આવ્યા છે, વિવિધ વિચારો રજૂ કરવામાં આવ્યા છે. એમના દ્વારા અલગ અલગ સિદ્ધાંતો જે આપણને આપવામાં આવ્યા છે, તો એમને વિચારધારા તરીકે આપણે લઈ શકીએ કે એમના વિચારો છે એ વિચારો આપણને મળેલા છે. તો અહીંયા પણ આપણને જે છે એ તો કે આ સંચાલન શાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી કેટલીક વિચારધારાઓ છે એ વિચારધારાઓ પણ આપણને આપવામાં આવી છે. તો એમની અંદર મુખ્ય 3 વિચારધારાઓ જે છે એ આપણને મળી છે. એમાં સૌપ્રથમ આપણને પ્રશિષ્ટ વિચારધારા જે પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ બીજી જે વિચારધારા છે એ નવપ્રશિષ્ટ વિચારધારા, અને નવપ્રશિષ્ટ વિચારધારાની અંદર જ વર્તનવાદી વિચારધારા છે એ વિચારધારાનો જે છે એ ઉદ્ભવ થાય છે. એટલે કે વર્તનવાદી વિચારધારા અને છેલ્લે જે છે એ આધુનિક વિચારધારા, ત્રીજો જે પ્રકાર એનો છે એ આધુનિક વિચારધારા. તો આવી રીતે આપણને મુખ્ય 3 વિચારધારાઓ જે છે એ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. આ વિચારધારાઓની અંદર સૌપ્રથમ આપણે પ્રશિષ્ટ વિચારધારાઓ કે આ વિચારધારાઓની શરૂઆત ક્યારથી થઈ, આ વિચારધારાઓની અંદર મુખ્ય યોગદાન કોનું છે, એમના પ્રણેતા તરીકે આપણે કોને લઈ શકીએ? તો કે આ જે પ્રશિષ્ટ વિચારધારાઓ છે એ વિચારધારાઓ એટલે કે 19મી સદીના અંત સુધીમાં રજૂ થયેલ. તો કે 19મી સદીના અંત સુધીમાં જેટલી બી વિચારધારાઓ રજૂ થઈ છે એ દરેક વિચારધારાનો જે છે એ સમાવેશ પ્રશિષ્ટ વિચારધારાઓની અંદર થાય છે. એટલે કે 19મી સદીના અંત સુધીમાં રજૂ થયેલી વિચારધારાઓ. આ વિચારધારાની અંદર એમના પ્રણેતાઓ કે વિચારધારાની અંદર યોગદાન આપનાર વ્યક્તિઓ કોણ? તો કે એમના મુખ્ય પ્રણેતાઓની અંદર આપણે જોઈએ કે ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન અને હેનરી ફેયલ. આ 5 સંચાલન શાસ્ત્રીઓ દ્વારા આ વિચારધારા જે છે એ વિચારધારા રજૂ કરવામાં આવી છે. અને આ વિચારધારાઓની અંદર આ 5 સંચાલન શાસ્ત્રીઓ દ્વારા પોતાનું યોગદાન આપવામાં આવ્યું છે, પોતાનો ફાળો આપવામાં આવ્યો છે, અને એમણે જે છે અલગ અલગ સિદ્ધાંતો, અલગ અલગ અભિગમો અને પોતાના જે મંતવ્યો છે એ રજૂ કર્યા છે, પોતાના જે વિચારો જે છે રજૂ કર્યા છે. એટલે આ જે વિચારધારા છે એમની અંદર મુખ્ય આ 5 વ્યક્તિઓ દ્વારા આ વિચારધારા જે છે એ રજૂ કરવામાં આવી છે. એમની અંદર તો કે ફ્રેડરિક ટેલર આ જે વિચારધારા જે છે એ વિચારધારાના મુખ્ય પ્રણેતા છે કે ફ્રેડરિક ટેલર દ્વારા વિચારધારા જે છે એ વિચારધારા આપવામાં આવી છે. અને બાકી જે આ જે સંચાલન શાસ્ત્રીઓ છે એમણે આ વિચારધારાને વિકસાવવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. તો કે મુખ્ય પ્રણેતા તરીકે ફ્રેડરિક ટેલર છે. આ વિચારધારાના પ્રણેતા તરીકે ફ્રેડરિક ટેલર દ્વારા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. ફ્રેડરિક ટેલર દ્વારા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એ સિદ્ધાંતોની અંદર એમણે પોતાના વિચારો રજૂ કર્યા છે, પોતાના અનુભવના આધારે આ સિદ્ધાંતો એમણે આપણને આપ્યા છે. તો એમની અંદર આપણે જોઈએ તો ફ્રેડરિક ટેલરે જે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે એમાં તો કે પહેલા જે છે એ જૂની પદ્ધતિ પ્રમાણે કાર્ય થતું હતું, રૂઢિગત પદ્ધતિ પ્રમાણે જે કંઈ કાર્ય થતું હતું, તો એમની અંદર સુધારા વધારા કરી અને એમણે નવા વૈજ્ઞાનિક ઢબે કાર્ય કરવા માટેની હિમાયત કરી છે. અને એના માટે એમણે જે છે એ ફ્રેડરિક ટેલરે પોતાના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો એ આપણને આપ્યા છે. આ સિદ્ધાંતો ઉપરાંત ફ્રેડરિક ટેલર દ્વારા તો કે વિવિધ કાર્યોની સપાટી જે છે પણ નક્કી કરવામાં આવી છે કે કયું કાર્ય કઈ સપાટીએ કરવું, અને કાર્ય કરવા માટે અલગ અલગ સપાટીઓ નક્કી કરી છે. અને એ સપાટીઓની અંદર કાર્ય માટેની માર્ગદર્શન પણ આપણને આપવામાં આવ્યું છે. તો આ વિચારધારાની અંદર હેનરી ફેયલનો મુખ્ય યોગદાન છે.
એમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા કે જે જૂની રૂઢિગત પદ્ધતિ પ્રમાણે કાર્ય થતું હતું એમની જગ્યાએ નવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કાર્ય થાય એ માટે થઈ અને સિદ્ધાંતો આપ્યા છે. વિવિધ કાર્યો કરવા માટેની એમણે વિવિધ પ્રકારની સપાટીઓ નક્કી કરી છે. આ ઉપરાંત તો કે આ જે સંચાલન શાસ્ત્રીઓ છે એમની અંદર મેક્સ વેબર, તો આ મેક્સ વેબર દ્વારા અમલદાર શાહીના વિચારો પણ રજૂ કરવામાં આવ્યા છે. એણે અમલદાર શાહી છે એના વિચારો પણ રજૂ કર્યા છે. તો આવી રીતે પ્રશિષ્ટ વિચારધારાઓની અંદર અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતાના વિચારો, પોતાના જે છે એ સિદ્ધાંતો આપ્યા છે અને આ વિચારધારા જે છે એ વિકસાવી છે. પરંતુ આ જે વિચારધારા જે છે એ વિચારધારા બાદ એટલે કે 19મી સદીના અંત સુધીમાં રજૂ થયેલી છે. પરંતુ 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થાય છે. તો આ ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે નવા નવા ઔદ્યોગિક સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થાય છે. તો એમને ધ્યાનમાં રાખી અને આ જે વિચારધારા છે એમની અંદર કેટલીક મર્યાદાઓ ઊભી થાય છે અને ત્યારબાદ નવી વિચારધારા છે એ નવી વિચારધારા અસ્તિત્વમાં આવે છે, જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખીએ. કે વિચારધારાઓનો આ બીજો પ્રકાર છે જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે આપણે લઈ શકીએ. હવે આ વિચારધારા જે છે એ વિચારધારાઓની અંદર આપણે જોઈએ તો કે આ વિચારધારાનો ઉદ્ભવ ક્યારે થયો, તો કે જે પ્રશિષ્ટ વિચારધારા છે એમની કેટલીક મર્યાદાઓ અને ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિક ક્ષેત્રના સ્વરૂપોમાં બદલાવ, એમના કારણે 19મી સદીના અંત ભાગમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના પછી ઉદ્યોગો અને એકમોનું સ્વરૂપ બદલાય છે. શું થાય છે તો કે 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય છે, ત્યારબાદ ઉદ્યોગો અને એકમોનું સ્વરૂપ બદલાય છે. તો આ ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ બદલાવાના કારણે 20મી સદીની શરૂઆતમાં, જો અહીંયા ધ્યાન આપજો કે આપણે પહેલા પ્રશિષ્ટ વિચારધારા જે છે એ 19મી સદીના અંત સુધીની વિચારધારા છે. 19મી સદીના અંતની અંદર જે કંઈ ઔદ્યોગિક ક્રાંતિ થાય છે અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉદ્યોગો અને એકમોનું સ્વરૂપ બદલાય છે, એના કારણે નવી વિચારધારા આવે છે જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા કહીએ છીએ. અને આ નવ પ્રશિષ્ટ વિચારધારા છે એ 20મી સદીની અંદર એટલે કે 20મી સદીની શરૂઆતની અંદર આ વિચારધારા જે છે અસ્તિત્વમાં આવે છે. એમાં 20મી સદીની શરૂઆતની અંદર ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એટલે કે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક જે છે એલ્ટન મેયોન એટલે કે 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોન દ્વારા હોર્થન પ્રયોગો જે છે એ હોર્થન પ્રયોગો શરૂ કરવામાં આવ્યા. અને આ હોર્થન પ્રયોગો એમણે જ્યારે કર્યા ત્યારબાદ એમણે વર્તનવાદી વિચારધારાને જન્મ આપે છે. એટલે કે જ્યારે પણ નવપ્રશિષ્ટ વિચારધારા જે છે એમની અંદર આ જે હોર્થન પ્રયોગો થાય છે અને હોર્થન પ્રયોગો બાદ વર્તનવાદી વિચારધારા જે છે એ વિચારધારાનો જન્મ થાય છે અને એલ્ટન મેયોન દ્વારા વર્તનવાદી વિચારધારા આપવામાં આવે છે. એટલા માટે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા તરીકે એલ્ટન મેયોન જે છે એને માનવામાં આવે છે કે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે. એમણે નવ પ્રશિષ્ટ વિચારધારા જે છે એમનો વિકાસ કર્યો છે, એમણે ઓર્થોન પ્રયોગો કર્યા છે અને આ ઓર્થોન પ્રયોગો દ્વારા એમણે વર્તનવાદી વિચારધારા છે વિકસાવી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે આ એક વાક્ય અને MCQ ટાઈપના જે પ્રશ્નો આવે છે એમની અંદર આ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે કે એલ્ટન મેયોન કોણ હતા, તો કે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હતા. એલ્ટન મેયોને કયા પ્રયોગો આપ્યા, તો કે એલ્ટન મેયોને જે છે એ હોર્થોન પ્રયોગો કર્યા. ત્યારબાદ એવો પણ પ્રશ્ન આવી શકે છે કે વર્તનવાદી વિચારધારાના પ્રણેતા કોણ, તો એમની અંદર પણ એલ્ટન મેયોન આવે છે. અથવા એવો પણ પ્રશ્ન આવી શકે કે એલ્ટન મેયોને કઈ વિચારધારા વિકસાવી, તો કે વર્તનવાદી વિચારો એમણે આપેલા કે વર્તનવાદી વિચારધારા એણે વિકસાવી. તો આવી રીતે જે છે એ આ એક વાક્યની અંદર ઘણા બધા પ્રશ્ન આવી શકે છે. તો એ પણ એક ખાસ યાદ રાખવું.
ત્યારબાદ આ જે વર્તનવાદી વિચારધારા એટલે કે એલ્ટોન મેયોન દ્વારા જે વર્તનવાદી વિચારધારા આપવામાં આવી છે, એ વિચારધારાની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો કે વર્તનલક્ષી અભિગમો, કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ તો એ પ્રવૃત્તિની અંદર માનવી જોડાયેલો છે. આપણે કાલે જોયું કે માનવી કેન્દ્ર સ્થાને છે, તો માનવી કેન્દ્ર સ્થાને હોવાને કારણે જે કાંઈ આપણે કાર્ય કરીએ છીએ માનવીના વર્તન સાથે કનેક્ટ છે. તો એને ધ્યાનમાં રાખી અને એલ્ટોન મેયોને અહીંયા વર્તનલક્ષી અભિગમ જે છે એ અપનાવ્યા છે અને એમની સાથે સાથે એમણે જૂથ વર્તન પર ભાર મૂક્યો છે કે દરેક વ્યક્તિ સંચાલનનું કાર્ય જે થાય છે એ સંચાલનનું કાર્ય ક્યારે થાય તો કે બે અથવા તો બે કરતા વ્યક્તિઓ એક સાથે જૂથમાં મળી અને કાર્ય કરતા હોય ત્યારે સંચાલન થાય છે. તો આ જે સંચાલન જે છે એમની અંદર જૂથ વર્તન પર પણ એલ્ટોન મેયોન દ્વારા જે છે એ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે એલ્ટોન મેયોન દ્વારા જે છે વર્તનવાદી વિચારધારા અપનાવવામાં આવી છે, એમને જન્મ આપવામાં આવ્યો છે. એ વિચારધારાની અંદર એમણે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂક્યો છે. કારણ કે વર્તન દરેક માનવીના સરખા હોતા નથી. એટલે કે વર્તન માનવીનું કેવું છે, એ કર્મચારીઓનું વર્તન કેવું છે એને ધ્યાનમાં રાખી અને કાર્ય કરવાની આપણને હિમાયત કહે છે. ત્યારબાદ આ જે નવ પ્રશિષ્ટ વિચારધારા જે છે એમની અંદર અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, પછી માનવ સંબંધો, પ્રેરણા જેવા તત્વો જે છે એ તત્વોને ઉમેરવામાં આવ્યા છે. એમની અંદર ઔદ્યોગિક વ્યવસ્થા તંત્ર જે છે એમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, વૈદિક અને અવૈધિકની અંદર આપણે જોઈએ તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કે પહેલેથી જ એનું માળખું તૈયાર થયેલું હોય અને એ માળખા પ્રમાણે આપણે કાર્ય કરીએ, એ આપણું એક વૈદિક વ્યવસ્થા તંત્ર થાય છે. પણ અહીંયા જે આપણને આપ્યું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર આપ્યું છે. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે કેવું તો કે પોતાની જાતે આપમેળે ઊભું થતું વ્યવસ્થા તંત્ર, એમના માટેનું કોઈ માળખું, કોઈ નકશો કે કોઈ રીતસર પદ્ધતિસર જે છે તૈયાર કરવામાં આવતું નથી. પણ આ અવૈધિક વ્યવસ્થા તંત્ર કઈ રીતે ઊભું થાય છે તો કે વ્યક્તિના સંબંધો, કર્મચારીઓ વચ્ચેના જે મિત્રતા જે છે એમના આધારે જે આપમેળે ઊભું થતું વ્યવસ્થા તંત્ર છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો અહીંયા આ નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર વૈદિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, કારણ કે આ વર્તન સંબંધી વિચારધારા તરીકે પણ આપણે ઓળખી શકીએ. એટલે કે માનવ વર્તન, માનવ સંબંધો કે માનવીના અંદરો અંદરના પરસ્પરના સંબંધો કેવા છે અને એમને પ્રેરણા ક્યાંથી મળે છે, કયા પ્રકારની પ્રેરણા મળે છે. તો આ બધા જ તત્વો જે છે એ તત્વોનો સમાવેશ નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ આ જે નવ પ્રશિષ્ટ વિચારધારા જે છે એ નવ પ્રશિષ્ટ વિચારધારાઓની અંદર પણ કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. પરંતુ એમની અંદર એમના પ્રણેતા તરીકે આપણે એલ્ટોન મેયોનને લઈ શકીએ, કારણ કે એલ્ટોન મેયોન દ્વારા જે કાંઈ વિચારો રજૂ કરવામાં આવ્યા અને એમના આધારે આ નવ પ્રશિષ્ટ વિચારધારા જે છે અસ્તિત્વમાં આવી છે. તો એલ્ટોન મેયોન, એના પછી જે છે એ રેન્સિસ લિકટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેવર અને માસ્લો, આ બધા સંચાલન શાસ્ત્રીઓ છે એમણે પણ આ સંચાલનની વિચારધારા એટલે કે નવ પ્રશિષ્ટ વિચારધારા છે એ નવ પ્રશિષ્ટ વિચારધારા વિકસાવવાની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારબાદ આ જે નવ પ્રશિષ્ટ વિચારધારા જે છે એમાંથી જ તો કે એલ્ટોન મેયોન દ્વારા જે છે એક નવી વિચારધારા એટલે કે વર્તનવાદી વિચારધારા જે છે એ આપવામાં આવી છે. તો એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની જે વિચારધારાઓ જોઈએ કે સંચાલનની વિચારધારાઓની અંદર આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા કે જેમની અંદર એક નવી વિચારધારા જે છે એનો ઉદ્ભવ થાય છે. એટલે કે એલ્ટોન મેયોન દ્વારા જે વર્તન પ્રયોગો કરવામાં આવ્યા અને વર્તન પ્રયોગો દ્વારા એમણે વર્તન સંબંધિત વિચારધારા જે છે એ વિકસાવવામાં આવી છે. તો આ વર્તન સંબંધિત વિચારધારા જે છે એ વિચારધારાની અંદર આપણે જોઈએ તો કે જે કાંઈ આપણે સંચાલનનું કાર્ય કરીએ છીએ તો આ સંચાલનનું કાર્ય અન્ય વ્યક્તિ પાસે આપણે કરાવવાનું છે. કાર્ય આપણે કરીએ છીએ કે સંચાલન, પણ આપણે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું છે. તો સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે. તો આ કળાને અહીંયા ધ્યાનમાં રાખી અને આ વર્તન સંબંધિત વિચારધારા જે છે વિકસાવવામાં આવી છે. કારણ કે એમની અંદર માનવીને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે, માનવી કેન્દ્ર સ્થાને છે અને એ માનવી દ્વારા કાર્ય થાય છે. તો અહીંયા ઉર્વિક દ્વારા સંચાલન શાસ્ત્રી ઉર્વિક દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે તમે તમારા માનવીને, તમે તમારા કર્મ
તમારા કર્મચારીઓ સાચવી લે છે. એટલે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણા કર્મચારીઓ જે છે એને યોગ્ય સંતોષ પ્રાપ્ત થાય, એમને યોગ્ય વળતર પ્રાપ્ત થાય, એટલે એને આપણે વ્યવસ્થિત રીતે સાચવીએ તો આપણું તમામ પ્રકારનું કાર્ય આ આપણા કર્મચારીઓ આપણને કરી આપશે. તો આ વર્તન સંબંધિત વિચારધારા જે છે માનવીના વર્તન, માનવ સંબંધો સાથે જોડાયેલી, એટલે કે આ જે વિચારધારા જે છે એ વિચારધારાની અંદર તો કે ધંધાકીય એકમ છે, એકમમાં મહત્વનું સ્થાન માનવીને આપવામાં આવ્યું છે. માનવી એટલે કે એમના કર્મચારીઓને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ, તો અહીંયા જે છે આંતરવ્યક્તિ સંબંધો એટલે કે બે વ્યક્તિ વચ્ચેના સંબંધો, ધંધાકીય એકમની અંદર કાર્ય કરતા બધા જે કર્મચારીઓ છે, જે વ્યક્તિઓ છે એની વચ્ચેના સંબંધો કેવા છે, આંતર સંબંધો કેવા છે, એનો અભ્યાસ કરી અને વર્તનવાદી વિચારધારા જે છે એ વર્તન સંબંધિત વિચારધારા અહીંયા આપવામાં આવી છે. આ વિચારધારાની અંદર મહત્વનું કાર્ય જો કોઈ હોય તો એ છે માનવ સંબંધો અને માનવ વર્તન, કે માનવીના સંબંધો કેવા છે અને એમનું વર્તન કેવું છે એમને ધ્યાનમાં રાખી અને આ વિચારધારા વિકસાવવામાં આવી છે. આ વિચારધારાની અંદર મુખ્ય મહત્વનું અગત્યનું કાર્ય તરીકે આ બે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે માનવ સંબંધો અને માનવ વર્તન ઉપર. ત્યારબાદ આ જે વિચારધારા છે એ વિચારધારાની અંદર અભિપ્રેરણા, નેતૃત્વ, માહિતી સંચાર અને ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ આ બાબતો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે માનવીને જે છે અભિપ્રેરણા એટલે કે પોતાને પ્રેરણા પ્રાપ્ત થવી જોઈએ, એની અંતઃ પ્રેરણા ફૂટે એવા પ્રયત્નો થવા જોઈએ, એવા પ્રોત્સાહનો એને જે છે આપવા માટે. ત્યારબાદ નેતૃત્વના ગુણ દરેકમાં આવે અને જે વ્યક્તિ નેતૃત્વ કરે છે એ યોગ્ય રીતે નેતૃત્વ કરી શકે, દરેક વ્યક્તિને યોગ્ય પ્રકારની માહિતી પ્રાપ્ત થાય માટે માહિતી સંચાર અને ધંધાકીય એકમોની અંદર, ઔદ્યોગિક એકમોની અંદર જે કઈ ઝઘડાઓ થાય છે એનો નિકાલ થાય એવા પ્રયત્નો જે છે એ કરવામાં આવે છે. એ બાબતોનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે અને એ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. ત્યારબાદ આ જે વર્તન સંબંધિત વિચારધારા છે એમાં એક એ કે અહીંયા આર્થિક પરિબળો છે એ આર્થિક પરિબળોને કોઈ જગ્યાએ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. તો આપણે એની મર્યાદા બને છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખી અને કેટલાક લેખકો દ્વારા એમનું એક વાક્ય આપવામાં આવ્યું છે કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં. ઉત્પાદકતાનો ભોગે જે છે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં. આપણો મુખ્ય ઉદ્દેશ ઉત્પાદન કરવાનો છે, વસ્તુઓનું ઉત્પાદન વધારવાનું છે. તો એના માટે થઈ અને માનવ સંબંધોની જાળવણી કરવી, આનો ભોગ આપી દેવો નહીં. આના ભોગ આપી અને આ બાબત થઈ શકતી નથી. તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે. એવું એક એમણે તાર્કિક વિધાન આપ્યું છે કે ઉત્પાદકતાના ભોગે જે છે એ આપણે તો કે માનવ સંબંધો જે છે એની જાળવણી કરી શકતા નથી. તો આ વર્તન વિચારધારા કે વર્તન સંબંધિત વિચારધારા છે એની મુખ્ય અને મહત્વની મર્યાદા તરીકે આપણે આમને લઈ શકીએ. ત્યારબાદ ત્રીજી જે આપણી વિચારધારા જે છે એ ત્રીજી વિચારધારા જે છે આધુનિક વિચારધારા. તો આ પહેલી બે વિચારધારાઓ બાદ ત્રીજી વિચારધારા જે આવે છે આધુનિક વિચારધારા આવે છે. તો આ વિચારધારા તો કે એક આ જે વિચારધારાઓ હતી એમની મર્યાદાઓ અને બીજું કે 1960 પછી ઔદ્યોગિક સ્વરૂપની અંદર પરિવર્તન આવે છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રના સ્વરૂપો જે છે બદલાય છે કે પહેલા એકાકી પેઢી, ભાગીદારી પેઢી, પછી કંપની સ્વરૂપ આવે છે. તો આવી રીતે જે છે ઔદ્યોગિક એકમોના સ્વરૂપો જે છે એ સ્વરૂપોની અંદર બદલાવ આવે છે અને એ બદલાવના કારણે સંચાલકોનો એક વિશિષ્ટ વર્ગ જે છે એ પણ અસ્તિત્વમાં આવે છે અને આ સંચાલકોના વિશિષ્ટ વર્ગ અસ્તિત્વમાં આવે છે એ ઉભો થાય છે આ સમયે અને એમના કારણે જે છે એ સંચાલનની આ વિશિષ્ટ સંચાલનની આધુનિક વિચારધારા જે છે એ વિચારધારા પણ અસ્તિત્વમાં આવે છે, એમનો પણ જન્મ થાય છે. એટલે કે આધુનિક વિચારધારા જે છે એ 1960 પછીનો જે સમયગાળો કે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર બદલાવ આવે છે અને વિચારધારા શરૂ થાય છે. તો આ આધુનિક વિચારધારા જે છે એ આધુનિક વિચારધારાની અંદર સંચાલનનું કાર્ય તો થાય જ છે, પણ સંચાલનના કાર્યની સાથે સાથે સમાજશાસ્ત્ર, મનોવૈજ્ઞાનિક, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન વગેરેનો ઉપયોગ કરવાની હિમાયત કરવામાં આવે છે. કારણ કે આધુનિક સમયની અંદર આ દરેક બાબતોની આપણે જરૂરિયાત છે. એના વગરનો આપણે યોગ્ય કાર્ય કરી શકતા નથી.
તો એમની અંદર આપણે સમાજની પણ જરૂરિયાત છે, સમાજશાસ્ત્ર એટલે કે સમાજના જે કાંઈ વલણો છે, સમાજના જે કાંઈ પરિબળો છે એ પણ આપણા ધંધાકીય એકમને અસર કરે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એ પણ આપણા ધંધાકીય એકમોને અસર કરે છે. એવી રીતે આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આધુનિક સમયની અંદર ખાસ કરીને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન, તો આ બધી જ બાબતોનો જરૂરિયાત જે છે આપણે રહે છે. એટલા માટે આ બધી જ બાબતો, આ બધા જ પરિબળોનો ઉપયોગ કરવાની હિમાયત પણ કરવામાં આવે છે. ત્યારબાદ આ જે વિચારધારા છે, આધુનિક વિચારધારાઓ, તો આધુનિક વિચારધારાના મુખ્ય પ્રણેતાની અંદર કુંચન, ઓડોનલ અને જોઝાર ટેરી, આ ત્રણ એમના મુખ્ય આપણે ગણી શકીએ તો મુખ્ય પ્રણેતાઓ છે. ત્યારબાદ આ ઉપરાંત પીટર ઓફ દ્રકર, વિલિયમ રોસી અને સીકે પ્રહલાદન, આ ત્રણ વ્યક્તિઓ દ્વારા એમને ફાળો આપવામાં આવ્યો છે. એટલે કે આ છ સંચાલન શાસ્ત્રીઓ દ્વારા આ વિચારધારા છે એ વિચારધારાનો વિકાસ થાય છે અને એ વિચારધારા પ્રમાણે નવા નવા સિદ્ધાંતો, નવા નવા ખ્યાલો, નવા નવા ઉદ્દેશો જે છે આપણને આપવામાં આવ્યા છે અને એ વિચારધારાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો મુખ્ય ત્રણ પ્રણેતા અને ત્રણ બાકીના જે છે એમના દ્વારા એમને મહત્વનો ફાળો આપવામાં આવે છે. તો આ રીતે સંચાલનની વિવિધ વિચારધારાઓ જે છે એ વિચારધારાઓ દ્વારા સંચાલનનું કાર્ય કે નવા નવા સિદ્ધાંતો, નવા નવા અભિગમો દ્વારા આપણે કરીએ છીએ. તો આ ત્રણ વિચારધારાઓની અંદર આપણે જોઈએ, પહેલી વિચારધારા આપણે જોઈ કઈ તો કે પ્રશિષ્ટ વિચારધારા. એમના પ્રણેતા હેનરી ટેલર. ત્યારબાદ બીજું જે આપણને આપી છે કે બીજી વિચારધારા આપણે જોઈએ નવ પ્રશિષ્ટ. તો એમની અંદર એલ્ટોન મેયોન અને ત્રીજી જે આપણે આપી છે તો કે આપણે કઈ જોઈએ આધુનિક. તો એમની અંદર આ ત્રણ કુંતજ, ઓડોનલ અને જોઝાર ટેરી દ્વારા જે છે એ મુખ્ય પ્રણેતા તરીકે લેવામાં આવ્યા છે. એમની અંદર આપણે જોઈએ તો કે એલ્ટોન મેયોન જે છે એ એલ્ટોન મેયોને કયા પ્રયોગો કર્યા તો કે હોર્થમન પ્રયોગો. એના દ્વારા એને કઈ વિચારધારા વિકસાવી તો કે વર્તનવાદી. તો આ રીતે અલગ અલગ વિચારધારાઓ. ત્યારબાદ પહેલી વિચારધારા પ્રશિષ્ટ વિચારધારા હતી તો એ ક્યારે તો કે 19મી સદીના અંત સુધીમાં. બીજી વિચારધારા હતી 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆત. અને ત્રીજી જે વિચારધારા જે છે એ ઈસવીસન 1960 પછીનો સમયગાળો. તો આવી રીતે વિવિધ વિચારધારાઓ જે છે એ વિચારધારાઓ આપણને પ્રાપ્ત થઈ અને એ વિચારધારાનો ઉપયોગ કરી અને આપણે સંચાલનનું કાર્ય કરીએ છીએ.